ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 8 કોર્સ એના એમસીક્યુ આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. આજે પણ એમસીક્યુ ઉપર જ જવાના, બરાબર. તો એક્સરસાઇઝ 6 આપણી ચાલતી હતી, તો એમાં આગળ વધીએ. તો 59 નો એમસીક્યુ છે મિત્રો, કોષ કેન્દ્રિકાનું કાર્ય શું છે, બરાબર. અહીંયા આપણને આપેલું છે આરએનએ નું સંશ્લેષણ, આરએનએ નો સંગ્રહ, એકલ સૂત્રનું સંશ્લેષણ, એકલ સૂત્રનો સંગ્રહ, બરાબર. હવે મિત્રો કોષ કેન્દ્રિકા એટલે તમારે ખાસ યાદ રાખવું, કોષ કેન્દ્રિકા એટલે રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ કરે. કોનું સંશ્લેષણ કરે મિત્રો? રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ કોષ કેન્દ્રિકા કરે. અને એ જ રિબોઝોમલ આરએનએ આપણે જાણીએ છીએ કે આરએનએ સંશ્લેષણ, બરાબર. અને એ જ રિબોઝોમના બંધારણમાં પણ ભાગ લેશે. આગળ પણ આવો જ એક એમસીક્યુ આવવાનો છે કે ભાઈ કોષ કેન્દ્રિકા કોનું સંશ્લેષણ કરે, તો ત્યાં રિબોઝોમ ઓપ્શનમાં મૂકેલો છે. લગભગ એમસીક્યુ માં લઈ દીધો છે. તો રિબોઝોમ એ પણ કોષ કેન્દ્રિકા દ્વારા છે. કેમ? કારણ કે રિબોઝોમના બંધારણમાં જ છે રિબોઝોમલ આરએનએ, એટલે આરએનએ નું સંશ્લેષણ એટલે કે કોના દ્વારા? કોષ કેન્દ્રિકા દ્વારા થતું જોવા મળે છે. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? એ બનતો જોવા મળે છે. આગળ, ગોલ્ગી કાયનો ઉદ્ભવ કઈ અંગિકામાંથી થાય છે કે થયો છે? હવે ઓપ્શનમાં આપણને આપેલા છે મિત્રો અંતઃકોષરસ જાળ, કોષરસ પટલ, રિબોઝોમ, કણાભસૂત્ર, બરાબર. તો અહીંયા જો મિત્રો કણાભસૂત્ર એક આખી અલગ અલગ અંગિકા છે, તો અંતઃપટલ તંત્રનો ભાગ જ નથી. કોષરસ પટલ તો એક લેયર છે, બરાબર. હવે રિબોઝોમ્સ એ તો એક પોતે પટલ વિહીન અંગિકા છે. અંતઃકોષરસ જાળ મિત્રો, અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાયમાં તમે જુઓ ઘણી બધી સામ્યતાઓ છે. પેલામાં સિસ્ટરની છે તો પેલામાં સિસ્ટરની છે, બરાબર. થપ્પીઓ છે કે નહીં? અને અંતઃકોષરસ જાળ મિત્રો તરુણ કોષ હોય ત્યારે આખા કોષરસની અંદર, મતલબ આખા કોષની અંદર પથરાયેલી હોય છે. પણ એમાંથી જ છૂટી પડી અમુક સિસ્ટર્નીઓ ગોલ્ગી કાયની રચના કરે છે કે ભાઈ તમે નિર્માણ કરો, તમે પેકેજિંગ કરીશું. ગોલ્ગી કાય પેકેજિંગનું કાર્ય કરે, બરાબર કે નહીં? અને બે થકી લાઇસોઝોમ છે, રસદાની છે, બરાબર, સ્પિરોઝોમ્સ છે. તો ઘણી બધી અંગિકાઓના નિર્માણના કાર્ય સાથે એ સંકળાયેલી છે. એટલે ગોલ્ગી કાયનો ઉદ્ભવ બી સમાધિ થાય છે મિત્રો અંતઃકોષરસ જાળમાંથી થતો જોવા મળે છે. ચલો, ક્લિયર? ઓકે. આગળ, અંકુરણ પામતા બીજમાં ફેટી એસિડનું વિઘટન કઈ અંગિકામાં થાય છે? હવે મિત્રો ખાસ તમને કહીશ કે છેલ્લે આપણે ખબર છે ચેપ્ટરની અંદર એક લાસ્ટ ટોપિક હતો સૂક્ષ્મકાય રચનાઓ, બરાબર. એ સૂક્ષ્મકાય રચનામાં મિત્રો આપણે તમને કહી દઉં તો ગ્લાયોક્સિઝોમ્સ, પેરોક્સિઝોમ્સ અને સ્ફેરોઝોમ્સ, આવી ત્રણ અંગિકાઓ છે. મેં તમને પેરોક્સિઝોમ અંદર સમજાવી દીધેલી, અને ગ્લાયોક્સિઝોમ્સ અને સ્પિરોઝોમ્સ એ બંનેની મેં ચર્ચા આગળ કરેલી છે એક એમસીક્યુ ની અંદર, બરાબર. છતાં પણ તમને વારંવાર જ્યારે જ્યારે આવા એમસીક્યુ આવે ત્યારે એમને પુનરાવર્તન કરતો જાઉં છું, કારણ કે એનસીઆરટી એનું વર્ણન નથી આપ્યું. પણ મારે એ ત્રણેય અંગિકાઓ તમારી પાસે તૈયાર કરાવી છે કે એને લગતો જો કોઈ એમસીક્યુ આવે તો 100% તમે સારામાં સારો એનો આન્સર આપી શકો, બરાબર. હવે અહીંયા આપણે શું કીધું? ફેટી એસિડનું વિઘટન કરવું, મતલબ એનું ઓક્સિડેશન કરવું, બરાબર. તો તમે જુઓ, મેં ફરીથી ગ્લાયોક્સિઝોમના અહીંયા કાર્યો લખ્યા છે કે એ શું કરે છે? ફેટી એસિડનું ઓક્સિડેશન કરે છે, એટલે વિઘટન કરે છે. ચરબીનું કાર્બોદિતમાં રૂપાંતરણ કરે છે. અને યસ, એનો પ્રાણી કોષમાં શું છે? અભાવ છે. એટલે ફક્ત ક્યાં જોવા મળશે? વનસ્પતિ કોષમાં જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો આ ત્રણ મુદ્દાઓ કોના છે મિત્રો? ગ્લાયોક્સિઝોમના છે. મેં પુનરાવર્તન કરી રહ્યો છું. આના પછીનો ગ્લાયોક્સિઝોમનો કોઈ એમસીક્યુ આવે, બરાબર, તો મારે સોલ્વ કરાવવો પડે નહીં. જો પહેલા બી એકવાર કરાવી દીધું આ રીતે સમજાવ્યો, ફરીથી એકવાર આપી ગયો, બરાબર, કે જે એનસીઆરટી માં નથી એટલે હું તમને વારંવાર સમજાવી રહ્યો છું, બરાબર. તો ગ્લાયોક્સિઝોમ્સ, બરાબર ને? કારણ કે જો અંકુરણ પામતા બીજમાં ફેટી એસિડનું વિઘટન કઈ અંગિકામાં થાય? તો કે ગ્લાયોક્સિઝોમમાં થાય છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? રાઈટ? ઓકે. આગળ પ્રશ્ન છે મિત્રો, જુઓ, પ્રાણી કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? હવે મિત્રો પ્રોટીન સંશ્લેષણની વાત કરે છે તો આપણે જાણીએ છીએ કે પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમ્સની સપાટી ઉપર થાય. કોની સપાટી ઉપર? રિબોઝોમ્સની સપાટી ઉપર, બરાબર. હવે રિબોઝોમ્સ કોષરસમાં મુક્તપણે આવેલા છે, યાદ કરીએ તો કોષરસમાં મુક્તપણે આવેલા છે. બીજું અંતઃકોષરસજાળની સપાટી ઉપર આવેલા છે, જેને આપણે આરઈઆર કહીએ છીએ,
રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ, બરાબર. કણાભ સૂત્રની અંદર પણ રિબોઝોમ્સ આવેલા છે. કોની અંદર મિત્રો? કણાભ સૂત્રની અંદર પણ. ઇવન હરિતકણની અંદર પણ રિબોઝોમ્સ આવેલા છે. તો આ બધી જ જગ્યાએ પ્રોટીન સંશ્લેષણ થાય. પણ આપણને પ્રાણી કોષ કીધું છે એટલે સીધી વસ્તુ છે, હરિતકણ અહીંયાથી નીકળી જશે તો વધ્યો શું? કોષરસ, અંતઃકોષ રસજાળની સપાટી, બરાબર, અને કણાભ સૂત્ર. ઓકે, તો એવા ઓપ્શન આપણે અહીંયા જોવાના છે, બરાબર. આ જ એમસીક્યુ પાછળ પણ એકવાર આવશે તો ફરીથી હું કરાવવાનું નથી, એ તમારે જોવાનું છે. પણ એક વસ્તુ તમને કહી દીધું કે ક્યાં ક્યાં પ્રોટીન સંશ્લેષણ થઈ શકે. જ્યાં જ્યાં રિબોઝોમ્સ હોય ત્યાં ત્યાં પ્રોટીન સંશ્લેષણ થઈ શકે છે. ચલો, ક્લિયર છે, બરાબર. પરંતુ અહીંયા તમે ઓપ્શનમાં જોશો તો તમે કન્ફ્યુઝ થવાના છો, બરાબર. એને કીધું ભાઈ માત્ર કોષરસના રિબોઝોમ્સ પર, ભાઈ એવું ઓછું છે. આગળ માત્ર અંતઃકોષ રસજાળની સપાટી પરના રિબોઝોમ્સ દ્વારા, તો પેલા કોષરસ વાળા કેમ નહીં? કોષરસમાં મુક્ત અને અંતઃકોષ રસજાળની સપાટી પર આવેલા રિબોઝોમ્સ દ્વારા. ચલો, એ પણ રાઈટ છે. તો અહીંયા ડી ઓપ્શનમાં શું કીધું? જો કોષરસ અને કણાભ સૂત્રના રિબોઝોમ્સ દ્વારા. તો અહીંયા તો એવું થયું કે અહીંયા કોષરસ બંનેમાં સામાન્ય છે, આ બંને ઓપ્શનમાં. પણ આ બાજુ અંતઃકોષ રસજાળના રિબોઝોમ્સ આપેલા છે, તો અહીંયા કણાભ સૂત્રના રિબોઝોમ્સ આવેલા છે, બરાબર. તો આપણે એક વસ્તુ વિચારી શકીએ કે ભાઈ અંતઃકોષ રસજાળ એના ઉપર આવેલા રિબોઝોમ્સ મૂળ તો કોષરસના સંપર્કમાં હોય, તો એને આમાં સમાવી લઈએ તો ઓપ્શન આપણો ડી આસાનીથી આપણો આન્સર બની જાય છે, બરાબર. પરંતુ એને એટલી ચોખવટ નથી કરી, બરાબર. એટલે ખાસ યાદ રાખવું, બરાબર. આ ટાઈપનો એમસીક્યુ આવે એટલે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર આવેલા રિબોઝોમ્સ, બરાબર. એને જો મુક્ત કોષરસના રિબોઝોમ્સ એ બંનેને ભેગા ગણી લઈએ તો આ, અને કણાભ સૂત્રમાં તો આવેલા જ છે રિબોઝોમ્સ, તો એ બધા ભેગા મળી પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે શું છે? સંકળાયેલા છે. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જો મિત્રો નીચેનામાંથી સ્પેરોઝોમ માટે શું સાચું નથી? હમણાં મિત્રો એક એમસીક્યુ આવી ગયો, મેં તમને વાત કરી બે સૂક્ષ્મકાય રચનાઓ, પેરોક્સિઝોમ, બરાબર કે નહીં મિત્રો? બીજી કઈ હતી? સ્પેરોઝોમ, રેડી. અને ત્રીજી જે આપણી અંગિકા હતી મિત્રો એ ગ્લાયોક્સિઝોમ, બરાબર. તો આ ત્રણ જે અંગિકાઓ છે એ સિંગલ પટલ ધરાવતી અંગિકાઓ છે. એવી છે મિત્રો, સિંગલ પટલ ધરાવતી અંગિકાઓ છે, બરાબર. હવે એ વખતે મેં તમને સ્પેરોક્સિઝોમ આખી ગ્લાયોક્સિઝોમ સમજાવી દીધી. હવે સ્પેરોઝોમ પાછી આવી ગઈ અને પેરોક્સિઝોમ તો આપણે આગળ અભ્યાસ કરી જ ગયા છીએ, ઇવન ત્રણની ચર્ચા કરી છે, બરાબર. હવે જો પહેલા સ્પેરોઝોમ વિશે ચર્ચા કરી લઈએ. એનું નિર્માણ ક્યાંથી થાય? તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી થાય છે. લિપિડનું સંશ્લેષણ અને સંગ્રહ કરે છે અને હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવતી, એટલે ખબર છે મેં એ વખતે પણ તમને કીધેલું કે વનસ્પતિ લાઇસોઝોમ તરીકે ઓળખાય છે. કોણ? સ્પેરોઝોમ, બરાબર. તો હવે આપણે જોઈએ સ્પેરોઝોમ માટે કયા વાક્યો અનુકૂળ ધરાવે છે. અંતઃકોષ રસજાળમાંથી ઉદ્ભવે છે, તો કે હા. મેદ સાથે સંબંધિત છે, યસ. લિપિડનું સંશ્લેષણ અને સંગ્રહ પણ કરે છે. એકવડું પટલ ધરાવતી અંગિકા છે, તો કે હા, બરાબર. પ્રકાશ શોષણ સાથે સંકળાયેલી છે? નહીં મિત્રો, પ્રકાશ શોષણ સાથે સંકળાયેલી છે પેરોક્સિઝોમ. કોણ સંકળાયેલી છે મિત્રો? પેરોક્સિઝોમ પ્રકાશ શોષણ સાથે સંકળાયેલી છે, જે ચેપ્ટર નંબર આપણે 14 ની અંદર અભ્યાસ કરવાના છીએ, બરાબર. એટલે આ ત્રણ એને રાઈટ છે, જ્યારે આ એને અનુકૂળ નથી, મતલબ એ કામ કરતી નથી. તો અહીંયા સાચું નથી શોધવાનું છે, તો આપણો આન્સર શું બનશે મિત્રો? ડી બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે દરેકને? રેડી? ઓકે. આગળ વાત કરીએ સાચા વિધાનો ઓળખો. સમજો મિત્રો, કેવા વિધાન શોધવાના છે આપણે? સાચા વિધાન. તો કે પહેલું, રસધાની પાચક ઉત્સેચકો ધરાવે છે. મિત્રો રસધાની પાચક ઉત્સેચકો ધરાવે? નહીં. રસધાનીનું તો રો મટીરીયલ ધરાવે છે, પાણી ધરાવે છે, સાથે સાથે પેલા ખનિજ ક્ષારોનો સંગ્રહ કરે છે, એટલે પાચક ઉત્સેચકો ધરાવતો નથી. આંકુંચક રસધાની આશ્રુતિ દાબ અને ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલું છે. યાદ કરો મિત્રો, આપણે પેરામીશિયમ ને અમીબાની અંદર આંકુંચક રસધાનીના ટોપિકમાં ચર્ચા કરી ગયા છીએ, બરાબર. આશ્રુતિ દાબ અને ઉત્સર્જન દ્રવ્યોનો શરીરમાંથી શું કરવો? બહાર નિકાલ કરવો, એ કાર્ય એનું છે જ. તો આ રાઈટ છે મિત્રો. અન્નધાની, તો કે ખનિજ તત્વો અને પોષક તત્વોનો સંગ્રહ કરે? નહીં, એ તો પાચન કરવાના કાર્ય સાથે સંકળાયેલી છે, એ સંગ્રહ કરતો નથી. અને વાયુતક, એટલે આપણો રોંગ છે વાયુતક રસધાની. તો કે વાયુતક રસધાની
તો ચયાપચય વાયુઓનો સંગ્રહ અને તારકતા. મિત્રો યાદ કરો પેલા સાયનોબેક્ટેરિયા ને બધા સજીવો, બરાબર, આદિકોષ કેન્દ્રી કે જેમાં વાયુતક રસધાનીઓની હાજરી જોવા મળે છે. તો ચયાપચય જે ક્રિયાઓ દ્વારા જે વાયુઓનું નિર્માણ થયું હોય એ વાયુઓનો સંગ્રહ થાય અને સીધી વસ્તુ છે એને વાયુની હાજરીને કારણે સરળતાથી તારકતા, મતલબ કે પાણી જેવા માધ્યમમાં સરળતાથી એ ઉપરના ભાગે તરી શકે છે, એટલે તારકતા પૂરી પાડે છે. બરાબર, તો એ પણ એક રાઈટ છે. તો બે વાક્યો અહીંયા સાચા છે, બીજું અને ચોથું. તો પહેલામાં નહીં, બીજામાં જો બીજું અને ચોથું આપેલું છે તો આપણો આન્સર શું બનશે મિત્રો? બી બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ મિત્રો. જો અમે હમણાં તમને વાત કરી હતી ને, રિબોસોમ ક્યાંથી ઉદ્ભવે છે, તો આપણો આન્સર સરળતાથી કહીશું કોષ કેન્દ્રિકા દ્વારા. કેમ? કારણ કે આ જ કોષ કેન્દ્રિકા દ્વારા રિબોસોમલ આરએનએ બને છે અને એ જ રિબોસોમલ આરએનએ કોના નિર્માણમાં ભાગ લે? રિબોસોમના બંધારણમાં ભાગ લે છે. ઓકે, તો આન્સર સીધો જ શું આવી જાય? કોષ કેન્દ્રિકા. ઓકે, સેન્ટ્રોસોમ ક્યાં જોવા મળે છે મિત્રો? પહેલા તો સેન્ટ્રોસોમ એ ઇંગ્લિશ વર્ડ છે, બરાબર. સેન્ટ્રોસોમ એટલે આપણું તારાકાય. સેન્ટ્રોસોમ એટલે શું મિત્રો? તારાકાય. યાદ છે ને, બે તારા કેન્દ્રો એકબીજાને કાટખૂણે ગોઠવાય એટલે એ રચનાને શું કહીએ? તારાકાય. તો એ ક્યાં આવેલી છે? કોષ રસમાં જ આવેલી છે. ઓકે, તો ઓપ્શન જુઓ, કોષ કેન્દ્ર નહીં, કોષ કેન્દ્રિકા નહીં, કોષ રસ કે રંગસૂત્રો, તો કે કોષ રસમાં એની ગોઠવણી થયેલી જોવા મળે છે. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે, વેરી ગુડ. યુકેરિયોટિક રંગસૂત્રના ટેલોમિયર્સ કોની ટૂંકી શ્રેણી ધરાવે છે? હવે મિત્રો આ એક્ચ્યુઅલી તમારા માટે આપણે રંગસૂત્રોની ચર્ચા તો ડીપમાં કરી જ હતી, પણ આ એક પોઈન્ટ ઉપર આપણે ઓછી ચર્ચા કરી હતી, તો આજે એની થોડી વાત કરી લો. બરાબર. હવે જે મિત્રો રંગસૂત્ર જે ખરું મિત્રો, એ આ રીતે આપણે એની રચના જોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે ડીએનએ તંતુ કેટલો લાંબો છે? 2.2 મીટર લાંબો છે, બરાબર. પણ જ્યારે સુકોષ કેન્દ્રિક યુકેરિયોટિક સેલ એટલે સુકોષ કેન્દ્રિક કોષ, તો સુકોષ કેન્દ્રિક કોષમાં બરાબર રંગ જે જનીન દ્રવ્ય જે ખરું આપણું જે 2.2 મીટર લાંબુ છે, બરાબર. તમારી બુકમાં 2 મીટર લાંબુ હતું, મેં તમને કીધેલું 2.2 મીટર લાંબુ છે, બરાબર. તો એ 2.2 મીટર લાંબુ ડીએનએ તંતુ કેટલા 23 જોડ રંગસૂત્રોમાં એટલે 46 રંગસૂત્રોમાં વહેંચાઈ જાય છે, બરાબર. તો આ જે રંગસૂત્રોનો છેડાનો વિસ્તાર જે ખરો મિત્રો, એને ટેલોમિયર્સ કહે છે. શું કહે છે? ટેલોમિયર્સ, બરાબર. અને એ ટેલોમિયર્સ મિત્રો ખાસ તમને કહું, ત્યાં ગ્વાનિન સૌથી વધારે પુનરાવર્તિત થતો હોય છે, બરાબર. હવે તમે કહેશો સર આ ગ્વાનિન ક્લિયર નથી, તો એના માટે મિત્રો આપણે ચેપ્ટર નંબર 9 ઉપર વધારે ચર્ચા કરવાના છીએ. એક્ચ્યુઅલી નાઇટ્રોજન બેઝિસ 4 હોય, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, બરાબર. પણ એ ચેપ્ટર 9 માં ભણવાના છે. એમસીક્યુ અહીંયા આવેલો છે અને અહીંયા આપણે રંગસૂત્રોનો અભ્યાસ કર્યો છે, તો હું ટેમ્પરરી તમને હાલ એક માહિતી આપી દઉં કે ભાઈ ગ્વાનિન જે ખરો, તો કે એ આપણા રંગસૂત્રના છેડાનો વિસ્તાર જે ટેલોમિયર્સ તરીકે ઓળખાય છે, ત્યાં ગ્વાનિનની માત્રા વધારે હોય છે. અને મેઇન એનો પ્લસ પોઈન્ટ શું કે ભાઈ એના છેડાનો વિસ્તાર ગ્વાનિનથી સમૃદ્ધ હોય અને 23 જોડ રંગસૂત્રો એકબીજા સાથે ચોંટી ન જાય, પાછા એકબીજાથી મુક્ત રહેવા જરૂરી છે, તો એ એકબીજાને ચોંટી ન જાય, સંપર્કમાં ના આવે, એટલા માટે ગ્વાનિનની માત્રા ત્યાં વધારે હોય છે અને એ વિસ્તારને ટેલોમિયર્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને વ્યક્તિ જેમ વૃદ્ધ થતો જાય ને, એમાં ટેલોમિયર્સ વિભાગ વિઘટિત થતો જાય છે, મતલબ એ વિસ્તાર નાનો થતો જાય છે, જેના કારણે એની રોગ પ્રતિકારક શક્તિ અથવા તો કેન્સર જેવા પ્રોબ્લેમ વધતા જતા હોય છે, બરાબર. ઉંમર સાથે એ જોડાયેલો છે વિસ્તાર, બરાબર. તો એટલી ચર્ચા જરૂરી છે, બહુ એટલું ડીપમાં આવતું નથી. તો કોનું પ્રમાણ મિત્રો તમે હાલ ટેમ્પરરી યાદ રાખી શકો છો? ગ્વાનિનનું પ્રમાણ, બરાબર, વધારે પુનરાવર્તિત થતો હોય છે. 12 સાયન્સમાં હમણાં જ મિત્રો આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટર નંબર 6 માં આ જ એમસીક્યુ મેં ચર્ચા કરેલી છે, પણ એ વિદ્યાર્થીઓ માટે નવું નથી. કેમ? કારણ કે એમને એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન બધી જ ડીપમાં ચર્ચા થઈ ગઈ છે, બરાબર. એટલે કાલ ઉઠીને તમારે એ બધું ડીપમાં ચર્ચા થશે એટલે બહુ વાંધો આવશે નહીં. તો અહીંયા હાથ બધું યાદ રાખી દો, વધુ પ્રમાણમાં ગ્વાનિનનું શું હોય? પુનરાવર્તન થતું હોય. જો બધાને થાઇમિન, સાઇટોસિન, એડેનિન બધા આપેલા છે, પણ એ બધા ટોપિક તમે શીખવાના બાકી છે, કારણ કે એ તો ચેપ્ટર 9 અને 12 સાયન્સમાં આવે છે, એટલા માટે. આગળ, કોષરસ પટલનો મુખ્ય ઉત્સેચક કયો છે? કોષરસ પટલનો મુખ્ય ઉત્સેચક કયો છે?
બરાબર મિત્રો, કોષરસ પટલમાં 30 કરતા પણ વધારે ઉત્સેચકો આવેલા છે. રેડી? પરંતુ આ જો મિત્રો, થિયામિન પાયરોફોસ્ફેટેઝ, પેપ્ટાઇડ ટ્રાન્સફરેઝ એ આપણા રિબોસોમ્સ નો છે. 23S રિબોસોમલ આરએનએ તરીકે ઓળખાય છે. આ 12 સાયન્સમાં આવતા બધા ઉત્સેચક છે. આ તમારે 13માં કે 14માં ચેપ્ટર સાથે સંકળાયેલો ઉત્સેચક છે. બરાબર? કેટાયલિઝ એટલે ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલો, એ પણ 13માં ચેપ્ટર 14માં ચેપ્ટરમાં આવશે. બરાબર? અહીંયા એટલા માટે કે અહીંયા માહિતી માટે તમને એક પૂરું કરી આપું કે ભાઈ કોષરસ પટલનો સૌથી અગત્યનો ઉત્સેચક તો કયો છે મિત્રો? ATPase, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટેઝ ઉત્સેચક. બરાબર? જે શક્તિ વિનિમયના કાર્ય સાથે શું છે? સંકળાયેલો છે. ચલો ક્લિયર? તો કોષરસ પટલનો મુખ્ય ઉત્સેચક એટલે કોણ મિત્રો? તો કે ATPase કહી શકાય છે. ચલો ક્લિયર છે અહીંયા દરેકને? ઓકે, ગુડ. હવે જો મિત્રો, આગળનો એક MCQ છે, એમાઇલોપ્લાસ્ટ શામાંથી નિર્માણ પામે છે? એમાઇલોપ્લાસ્ટ શામાંથી નિર્માણ પામે છે? પૂર્વકણો, ઇલિયોપ્લાસ્ટ, એલ્યુરોપ્લાસ્ટ અને ક્લોરોપ્લાસ્ટ. તમારા માટે બધા જ વર્ડ ઇલિયોપ્લાસ્ટ, એલ્યુરોપ્લાસ્ટ થોડા નવા લાગતા હશે મિત્રો. એની સાથે મેં એક 128 માં MCQ જોડે જોડે લઈ લીધો છે કે એને આજે માત્ર મને એક થિયરીની ચર્ચા કરવી છે જોડે, એટલા માટે. હવે પ્લાસ્ટિડ એ કે જે ચરબી અને તેલનો સંગ્રહ કરે છે તેને ખાલી જગ્યા કહે છે. આવા અહીંયા બે પ્રશ્નો છે, એલ્યુરોપ્લાસ્ટ, એમાઇલોપ્લાસ્ટ, ઇડિયોપ્લાસ્ટ કે એલ્યુરોપ્લાસ્ટ. બરાબર? તો એના માટે હું તમને પહેલા એક આખી થિયરી સમજાવી દઉં. બરાબર? આને જાણવું જરૂરી છે. તમે આને પોઝ કરીને આ એક ચાર્ટ બનાવી દેજો જેથી તમને તકલીફ ન પડે. યાદ કરો મિત્રો, પ્લાસ્ટિડ્સ જેને આપણે રંજક કણો કીધેલા, પછી આપણે એને 3 ભાગમાં વહેંચી લીધેલા: ક્લોરોપ્લાસ્ટ, ક્રોમોપ્લાસ્ટ, યાદ છે કે નહીં? બરાબર? અને પેલા રંગહીન કણ, એટલે સાદી ભાષામાં ધારો કે રંગકણ, હરિત કણ અને રંગહીન કણ. બરાબર? એવા 3 ભાગમાં આપણે એને શું કરેલું? વર્ગીકૃત કરેલું. અહીંયા મિત્રો એ જ વસ્તુ છે. આ ચાર્ટમાં તમે જુઓ, પ્રોપ્લાસ્ટિડ એટલે આદિ રંજક કણ, એટલે કે પૂર્વ કણો છે. એમાંથી આ ત્રણેયનું નિર્માણ થાય. જો મિત્રો, એક બાજુ છે આ ક્લોરોપ્લાસ્ટ એટલે કે આપણા હરિત કણ આવી ગયા. બરાબર? બીજી બાજુ છે આપણા ક્રોમોપ્લાસ્ટ એટલે આપણા પેલા રંગ કણ આવી ગયા. અને ત્રીજી બાજુના 3 જુઓ મિત્રો, એલ્યુરોપ્લાસ્ટ સમિતાયા કણ, મતલબ કે પ્રોટીનનો સંચય કરતા ઘટકો. એમાંથી બનતા એમાઇલોપ્લાસ્ટ એટલે સ્ટાર્ચ કણો, સ્ટાર્ચનો સંગ્રહ કરતા મંડ કણ પણ કહી શકીએ છીએ. અને અહીંયા ત્રીજા છે મિત્રો એલ્યુરોપ્લાસ્ટ એટલે કે તૈલ કણ, એટલે કે ચરબીનો સંગ્રહ કરે છે તે. બરાબર? મતલબ આ બધા જ આપણા જે પણ રંગકણ, રંગહીન કણ કે ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિત કણ, આ બધા જ પ્રોપ્લાસ્ટિડ્સ માંથી નિર્માણ પામે, આંદી રંજક કણમાંથી નિર્માણ પામે, પૂર્વ કણોમાંથી નિર્માણ પામે. સમજો મિત્રો, આ ત્રણે એટલે બધાનું જનીન દ્રવ્ય એક સરખું છે, કેમ કે એક સેલમાંથી જ બધાનું નિર્માણ થયેલું છે. એટલે બધા એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. હા, મતલબ એમાઇલોપ્લાસ્ટનું એલ્યુરોપ્લાસ્ટમાં કન્વર્ટ થઈ શકે, એલ્યુરોપ્લાસ્ટમાં કન્વર્ટ થઈ શકે, રૂપાંતરણ થઈ શકે છે. બરાબર? જો અહીંયા વાક્ય મેં શબ્દો જોડે વાપર્યા છે, રંજક દ્રવ્યોનું એકમાંથી બીજામાં રૂપાંતરણ પામી શકે છે. જનીન દ્રવ્ય દરેકનું કેવું છે મિત્રો? સમાન છે. કારણ કે એક જ પ્રકારના આદિરંજક કણોમાંથી, પ્રોપ્લાસ્ટિડ્સમાંથી આ બધા પ્લાસ્ટિડ્સનું નિર્માણ થયેલું છે. ક્રોમોપ્લાસ્ટનું ક્લોરોપ્લાસ્ટમાં રૂપાંતરણ નહીં થાય. મતલબ રંજક કણોનું રૂપાંતરણ હરિત કણમાં ન થઈ શકે. હરિત કણ કન્વર્ટ થઈને એમાં થઈ શકે, પણ આનું આમાં ન થઈ શકે. બાકી બધા જ એકબીજામાં રૂપાંતરણ થઈ શકે. અને હરિત કણ આપણો એક અલગ પોર્શન પડે છે એટલા માટે. ચલો ક્લિયર છે? તો હવે આ માહિતી તમે ખાસ ધ્યાન આપજો મિત્રો. એકબીજામાં રૂપાંતરણ થઈને બધાનું નિર્માણ પૂર્વ કણો, આદિરંજક કણ, પ્રોપ્લાસ્ટિડ્સમાંથી થાય છે. બરાબર? એમાં 3 ભાગ પડ્યા: ક્લોરોપ્લાસ્ટ, ક્રોમોપ્લાસ્ટ અને આ રંગહીન કણ, મતલબ કે જેની અંદર ખોરાકનો સંચય થાય, જેને એલ્યુરોપ્લાસ્ટ એટલે તૈલ કણ, એલ્યુરોપ્લાસ્ટ ઇંગ્લિશ વર્ડ બી યાદ રાખી શકો તમે જોડે, એમાઇલોપ્લાસ્ટ એટલે કે સ્ટાર્ચ કણ અને એલ્યુરોપ્લાસ્ટ એટલે સમિતાયા કણ એટલે કે પ્રોટીનનો સંગ્રહ કરે છે. હવે આ બે MCQ ને સોલ્વ કરવા છે મિત્રો, એકદમ સરળ થઈ જશે. જો શું કહે છે, એમાઇલોપ્લાસ્ટ શામાંથી નિર્માણ પામે છે? બરાબર? કે ભાઈ પૂર્વ કણો છે, ઇલિયોપ્લાસ્ટ છે, એલ્યુરોપ્લાસ્ટ છે કે ક્લોરોપ્લાસ્ટ. એમ તો એકબીજામાં રૂપાંતરણ થઈ શકે છે, પણ મેઇન તો પૂર્વ પ્લાસ્ટિડ્સ, પ્રોપ્લાસ્ટિડ્સ. બરાબર કે નહીં? એમાંથી તમારો કોણ?
તો કે એમાઇલોપ્લાસ્ટ નું શું થાય નિર્માણ થાય છે. તો આપણો આન્સર સરળતાથી શું થઈ ગયો એ થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે. પ્લાસ્ટિડ્સ કે જે ચરબી અને તેલનો સંગ્રહ કરે છે તેને ખાલી જગ્યા કહે છે. હવે ચરબી અને તેલનો સંગ્રહ એલિયોપ્લાસ્ટ કહે છે. તો અહીંયા ઇંગ્લિશ વર્ડ જ વાપરેલા છે, બીજું કંઈ છે નહીં મિત્રો, એલિયોપ્લાસ્ટ. તો આન્સર આપણો શું બની ગયો? ડી બની ગયો. જો એમ કહેતો બરાબર, એમ આપણને પ્રશ્ન આવતો કે ભાઈ સ્ટાર્ચનો સંગ્રહ કોણ કરે છે? તો કે એમાઇલોપ્લાસ્ટ. બરાબર કે નહીં? ધારો કે સમિતા ગણ કે પ્રોટીનનો સંગ્રહ કોણ કરે છે? બરાબર, તો થઈ જતો મિત્રો આપણો એલ્યુરોપ્લાસ્ટ. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ત્રણ વર્ડ બી આપણે આ રીતે યાદ રાખવાના છે. આ બે વર્ડ પણ ખરા, ક્રોમોપ્લાસ્ટ અને ક્લોરોપ્લાસ્ટ, તો તમને ખબર જ છે. બરાબર, તો આ રીતે આ ચાર્ટ દ્વારા આપણે આ એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. બરાબર, તો આ ચાર્ટ બી આપણે જ્યાં રંજક કણવાળો જે ટોપિક હતો હરિત કણવાળો, ત્યાં જ એનસીઆરટી માં જ આ ચાર્ટને પોઝ કરીને બનાવી દેજો, આટલી વાક્ય રચના લખી દેજો એટલે આપણને તકલીફ પડે નહીં. ચલો ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. આગળ જોઈએ મિત્રો, સાની અંદર મહત્તમ ઉત્સેચકો જોવા મળે છે? મિત્રો મેક્સિમમ જોવા જઈએ તો એક જ અંગિકા છે, કણાભસૂત્ર. બરાબર, કે જે સૌથી વધારે ઉત્સેચકો ધરાવે છે. હંમેશા યાદ રાખજો, ચેપ્ટર 13 અને 14 માં પણ ઉલ્લેખ થવાનો છે. બરાબર, કે મેક્સિમમ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક કણાભસૂત્રમાં જોવા મળે છે. બધી અંગિકાઓમાં નંબર 1 કણાભસૂત્ર, કારણ કે એની અંદર ક્રેબ્સ ચક્ર રચાય છે કણાભસૂત્રના આધારકમાં. પછી અંતઃપટલમાં ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, જે આગળ પણ આપણે ચર્ચા કરી હતી. તો બધી જ રચનાઓ માટે ઉત્સેચકો બહુ બધા જરૂર પડે. તો બધા ઉત્સેચકો કણાભસૂત્રમાં જોવા મળે છે. આગળ એક MCQ છે, લાઇસોઝોમ દ્વારા અંતઃસ્ત્રાવની વાહિનીઓમાં પાચન એટલે કે પાચનને ખાલી જગ્યા કહે છે. મિત્રો અંતઃસ્ત્રાવના પાચનની ક્રિયા માટે શબ્દ વપરાય છે ક્રાઇનોફેગી, જે આપણે લાઇસોઝોમ ટોપિકમાં ચર્ચા કરી ગયા છે. બરાબર, છતાં મેં અહીંયા લઈ લીધું કે ભાઈ ક્યાંક તમને વર્ડ નવો લાગે તો તમને તકલીફ ન પડે. તો એને ક્રિનોફેગી કે ક્રાઇનોફેગી તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં અંતઃસ્ત્રાવનું શું થાય? પાચન થતું હોય છે. બરાબર, આગળ જો આપણે કોષીય અંગિકાઓને જીવંત કોષોમાંથી અંગીકૃત કરીએ તો પણ તેમાંથી કયો ભાગ જીવંત રહેશે? મતલબ તમે કોષની અંદરથી બધી અંગિકાઓને છૂટી પાડી રહ્યા છો, તો આમાંથી કયો ભાગ જીવંત રહેશે એવો આપણને પ્રશ્નાર્થ છે. અંતઃકોષ રસજાળ, હરિતકણ, કોષ દિવાલ કે રિબોઝોમ્સ? તો તમને થોડી તો લાઈટ થવી જ જોઈએ કે ભાઈ આવા કઈ બી અંગિકા છે કે જે પોતાનું કાર્ય કરી શકે છે, જેની પોતાની પાસે પોતાનું જનીન દ્રવ્ય છે, પોતાનો રિબોઝોમ્સ છે. તો તરત જ આપણી નજર પડશે મિત્રો કોના ઉપર? હરિતકણ ઉપર. બરાબર કે નહીં? કારણ કે એની પાસે પોતાનું DNA પણ છે, પોતાનું જનીન દ્રવ્ય પણ છે, રિબોઝોમ્સ પણ છે. બરાબર, પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવી પણ શકે છે. યસ, એની અંદર આન્સર શું આવશે મિત્રો? બોમ્બે એટલે કે હરિતકણ આવતો જોવા મળે છે. ચલો ક્લિયર? ઓકે. નીચેનામાંથી કયું લાઇસોઝોમ પટલને ફાટતું અટકાવે છે? મિત્રો યાદ કરો, લાઇસોઝોમ આત્મઘાતી અંગિકા. બરાબર, કે એનું ફરતે આવેલું જે પેલું જે પટલમય રચના જે છે એ ફાટી જાય તો એના અંદર રહેલા બધા હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કોષની બધી જ અંગિકાઓનું પાચન કરી જાય, જેના કારણે કોષનું શું થાય? નાશ પામે છે. પરંતુ નોર્મલી આવી ઘટના બનતી નથી. એનું કારણ એના પટલની અંદર કોલેસ્ટેરોલની હાજરી, કે જે એને સ્થિતિસ્થાપકતા બક્ષે છે. બરાબર, એને ફાટી જવા દેતું નથી. ને તો જો એમ જ ફાટી જતી હોય તો મિત્રો આપણે આટલું શરીર પ્રોપર લાંબા સમય સુધી રહી શકે નહીં, કારણ બધા જ કોષોનું પાચન થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો કોલેસ્ટેરોલ મિત્રો જે આપણે લગભગ વર્ણનમાં એનો કોઈ ખાસ ઉલ્લેખ હતો પણ નહીં, પણ યાદ રાખી શકો છો કે ભાઈ લાઇસોઝોમ પટલને ફાટતું અટકાવે છે કોણ? તો કે કોલેસ્ટેરોલ. એમાં વિટામિન, યુવી કિરણો, ટેસ્ટોસ્ટેરોન આ તો અંતઃસ્ત્રાવ છે. બરાબર, આ વિટામિન પણ કામ નથી કરતું. મેઇન કોણ છે મિત્રો? કોલેસ્ટેરોલ. તો આન્સર શું આવશે મિત્રો? એ આવે છે. ચલો ક્લિયર? ઓકે. આગળ રિબોઝોમ્સનો મોટો સબ યુનિટ ડોમ આકારનો હોય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે રિબોઝોમ્સ આ રીતે બે એકમ દર્શાવીએ છીએ. બરાબર, ધારો કે આ 50S છે તો આ 30S છે, આ 60S ગણીએ તો આ 40S થઈ ગયો.
બરાબર ને 70S અને 80S પ્રકારે ગોઠવ્યું છે મિત્રો. તો અંતઃકોષરસ જાળ સાથે ખાલી જગ્યા દ્વારા જોડાય છે અને મોટો સબ યુનિટ એટલે આ જે ખરો એ તમારા અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલો છે. બરાબર. તો અહીંયા પણ એક આ ઇન્ફોર્મેટિવ એમસીક્યુ કહી શકાય, માહિતી લક્ષી છે. તમે યાદ રાખી શકો છો મિત્રો, રિબોફોરિન્સ. કયો ઘટક? રિબોફોરિન્સ ઘટક, કે જેના દ્વારા આ મોટો પેટા એકમ અંતઃકોષરસ જાળ સાથે શું હોય? જોડાયેલો હોય છે. કયો ઘટક છે મિત્રો? રિબોફોરિન્સ. ચલો ક્લિયર? ઓકે. આગળ છે મિત્રો, શેમાં અંતઃકોષરસ જાળ સૌથી વધુ વિસ્તરેલી હોય છે, ફેલાયેલી હોય? મિત્રો આપણે જાણીએ છીએ કે અંતઃકોષરસ જાળ મોટા ભાગની અંગિકાઓના નિર્માણના કાર્ય સાથે સંકળાયેલી છે. ઇવન ગોલ્ગી કાયનું નિર્માણ પણ અંતઃકોષરસ જાળ કરે છે, ઈઆર કરે છે. બરાબર. એટલે સીધી વસ્તુ છે કે જ્યારે તરુણ કોષ હોય, મતલબ કોષ જ્યારે શરૂઆત નવો નાનો કોષ તૈયાર થતો હોય ત્યારે અંતઃકોષરસ જાળ વિસ્તૃત પથરાયેલી હોય. પછી એમાંથી ગોલ્ગી કાય છૂટી પડે, પછી ભેગી મળી બીજી અંગિકાઓનું નિર્માણ કરે. એટલે અંગિકાઓની જગ્યા માટે પછી એનો વિસ્તાર થોડો નાનો થતો જાય, પણ શરૂઆતમાં તે જ પથરાયેલી હોય. બરાબર. તો કોઈ બી કોષ પુખ્તાવસ્થાએ ને કઈ અવસ્થાએ તો કે તરુણ કોષની અંદર અંતઃકોષરસ જાળ સૌથી વધારે વિસ્તરેલી જોવા મળે છે. ચલો ક્લિયર? ઓકે. એના પછી મિત્રો પેરોક્સિઝોમ ખાલી જગ્યા ધરાવે છે. મિત્રો યાદ કરો, સ્પેરોઝોમ્સ, પેરોક્સિઝોમ્સ, બરાબર ને, અને ગ્લાયોક્સિઝોમ્સ. વારંવાર અંગિકાઓની હું ચર્ચા કરી ગયો છું મિત્રો તમારા માટે. રેડી? તો એની અંદર આપણે સ્પષ્ટપણે જ્યારે ટોપિક ચલાવેલો ત્યારે તમને કીધેલો ઓક્સિડાઇઝિંગ ઉત્સેચકો, ઓક્સિડેઝ ઉત્સેચકો, બરાબર, એની અંદર ખાસ જોવા મળે છે. બરાબર. તો એ પણ તમે એ જે જ્યારે એ ટોપિક ચલાવેલો તમે નોંધ કરી દીધી હશે, ન કરી હોય તો એ વખતેની જે થિયરી છે, વિડીયો છે, એને તમે જોઈ અને એની નોંધ કરી શકો છો. તો બે અંગિકાઓની તો માહિતી મેં તમને હમણાં જ આપી દીધી. ફરીથી આ પેરોક્સિઝોમ તો અલગથી આપણે ચલાવેલી છે, તો એ માહિતી તમે ત્યાંથી કલેક્ટ કરી લેજો. બરાબર? ઓકે. ડહાલિયાના દલપત્રોમાં જલ દ્રાવ્ય પીળાશ પડતા રંજક દ્રવ્ય કણો કયા છે? બરાબર. હવે મિત્રો અહીંયા મેં એક નોંધ આપેલી છે, કારણ કે આ આખો ટોપિક થોડો શબ્દો તમારા માટે નવા છે, તો યાદ રાખી રાખજો. પીળા રંગ માટેના રંજક દ્રવ્યો જે પાછા જલ દ્રાવ્ય છે, એટલે પાણીમાં દ્રાવ્ય છે, તો એવા બે છે, એન્થોઝેન્થિન અને એન્થ્રોક્લોરો. એન્થ્રોઝેન્થિન અને એન્થોક્લોરો. બરાબર. એ બંને જલ દ્રાવ્ય છે અને કેવા રંગ માટે? પીળા રંગ માટે જવાબદાર છે. તો અહીંયા આપણને આપેલો છે એન્થોઝેન્થિન. કયો છે મિત્રો? એન્થોઝેન્થિન. બરાબર. આગળ બી એક એમસીક્યુ તમને મળશે મિત્રો, જોઈ લેજો, કે જેની અંદર તમને લગભગ સૂર્યમુખીનું પુષ્પને એની બધી વાત કરેલી છે કે ભાઈ એના દલપત્રોની અંદર જે પીળાશ પડતો જે કલર જોવા મળે છે, તો એની અંદર એન્થોક્લોરો છે. કોણ છે મિત્રો? એન્થોક્લોરો. એટલે બંને જળ દ્રાવ્ય છે, મતલબ પાણીમાં સોલ્યુબલ છે, પાણીમાં દ્રાવ્ય થઈ જાય. એટલે આવા ધારો કે તમે પાણીની અંદર આવા પુષ્પને મૂકી રાખો તો પાણીના રંગ પરિવર્તન, તમને પીળાશ પડતો રંગ થોડો જોવા મળી શકે છે. બરાબર. તો એન્થોઝેન્થિન અને એન્થોક્લોરો છે. બરાબર. એટલે અહીંયા આપણો આન્સર શું થશે? સી થતો જોવા મળે છે. બરાબર. ટામેટા તથા મરચાને લાલ રંગ શાના પરિણામે જોવા મળે છે? બરાબર. હવે મિત્રો અહીંયા પણ એક વસ્તુ કે લાઇકોપેન જે કરો, બરાબર, લાઇકોપેન રંજક દ્રવ્ય એ ચરબી દ્રાવ્ય છે. મિત્રો જો આ માહિતી લક્ષી છે, આ બધા એકવાર આ જોઈ લેવાના, યાદ રહી જશે. બરાબર. ક્યાંક કોઈને લગતો એમસીક્યુ આવી જાય, નોર્મલી તમે જો અમે નીટના એમસીક્યુ કરાવે, બરાબર, આગળ એમ્સની બધી પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ પણ છે. બરાબર. એની પણ આગળ લેક્ચરમાં ચર્ચા કરવાના જ છે. તો એ બધામાં આટલા ડીપમાં આટલા રંજક દ્રવ્યો ઉપર કોઈ એમસીક્યુ છે નહીં, પરંતુ આપણે ચર્ચા કરી લીધી, બુકમાં આવ્યા, ચર્ચા કરી લીધી કે ક્યાંક કોઈ વાર પૂછાઈ જાય તો આપણું નોલેજ આપણને એ વખતે કામમાં આવી જાય. તો રંગકણ આવેલા લાઇકોપેન, મતલબ કે લાઇકોપેન ચરબી દ્રાવ્ય રંગકણો છે. મેં અહીંયા લખ્યું છે, જો મરચા અને ટામેટા માટેના લાઇકોપેન રંજક દ્રવ્ય ચરબી દ્રાવ્ય, જે એને કેવો રંગ આપવા માટે જવાબદાર છે મિત્રો? લાલ રંગ આપવા માટે શું છે મિત્રો? જવાબદાર કહી શકાય છે. ચલો ક્લિયર છે? તો લાઇકોપેન એ ચરબી દ્રાવ્ય રંજક દ્રવ્ય છે, જ્યારે એન્થોઝેન્થિન અને એન્થોક્લોર, બરાબર, એ બંને કેવા છે મિત્રો? તો કે જલ દ્રાવ્ય રંજક કણો કહી શકાય છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. તો અહીંયા આજે આપણે ઘણા બધા એમસીક્યુ ની ચર્ચા કરી, એકાદ બે ટોપિક ઉપર પણ ચર્ચા કરી.
ઓકે, આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ MCQ એકદમ માહિતી ક્લિયર કટ થઈ ગઈ હશે. ઓકે.